સંગઠન હિંમતનગર પ્રખંડે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જમ્મુ કાશ્મીરના રિયાસ વિસ્તારમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર આતંકી હુમલો થયો, જેમાં 9થી વધુ શ્રદ્ધાળુ મૃત્યુ પામ્યા, જેના વિરોધમાં સાબરકાંઠા કલેક્ટરને આવેદન આપતા પરિસ્થિતિ અવગત કરાવતા હિન્દુ યુવા સંગઠન હિંમતનગર તરફથી કહેવામાં આવ્યું કે થોડા સમય પહેલા જ અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલ શ્રીલંકન આતંકવાદીઓનો હથિયારનો જથ્થો પણ જિલ્લાની નજીક આવેલા ચિલોડાથી પકડાયો અને એ પૂર્વે કમલેશ તિવારીજીના હથિયાર પણ શામળાજીમાંથી પકડાયા હોય તેમજ 4 દિવસ અગાઉ ગામભોઈ પોલીસની હદમાં આવતા ભોળાના મઠની સીમમાંથી અજ્ઞાત લાશ મળી હોય તેમજ જિલ્લામાં પણ અમુક લોકો આવી ગતિવિધિમાં મદદરૂપ થતા હોય અને આગામી સમયમાં ભાદરવી પૂનમના મેળામાં સાબરકાંઠાની ચારે સીમાઓથી શ્રદ્ધાળુઓ પસાર થતા હોય ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વેરિફિકેશન કાયદો સખત રીતે અમલમાં આવવો જોઈએ। જિલ્લામાં મંદિર મસ્જિદ મજારોમાં પણ સેવા આપતા તેમજ ભાડે મકાન કે દુકાન રાખનાર લોકો તેમજ બહારથી આવી નોકરી કરતા લોકોનું પોલીસ વેરિફિકેશન અનિવાર્ય કરવું જોઈએ અને વગર પોલીસ વેરિફિકેશન નોકરી રાખતા લોકોને ભાડે ઘર આપતા લોકો પર દંડાત્મક કાર્યવાહીની માંગ હિન્દુ યુવા સંગઠન હિંમતનગર પ્રખંડે કરી। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ। હું ભાર્ગવ દવે, હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા પ્રતિનિધિ। આજ રોજ અમે કલેક્ટર સાહેબને એક આવેદન આપવા આવેલા હતા। આવેદન એ બાબતે હતું કે જમ્મુ કાશ્મીરના રિયાસી ક્ષેત્રની અંદર હિન્દુ શ્રદ્ધાળુઓ પર જે આતંકવાદી હુમલો થયો, જેમાં 9 જેટલા શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા અને અમે કલેક્ટર સાહેબને એ બાબતે જાણવા જોગ આપવા આવેલા હતા કે જ્યારે હમણાં છેલ્લે શ્રીલંકન આતંકવાદીઓ પકડાના અમદાવાદથી, એમનો હથિયારનો જથ્થો ચિલોડા પાસેથી પકડાયો। કમલેશ તિવારીજીની જે હત્યા થઈ એના હથિયારાઓ પણ શામળાજી પાસેથી પકડાયા, જેથી સાબરકાંઠા જિલ્લો પણ સુરક્ષિત ન હોય। આ સાબરકાંઠા જિલ્લાની અંદર સાહેબને અમે અરજી કરી કે સાહેબ આ પોલીસ વેરિફિકેશનનો કાયદો સખત બનાવો। મંદિર હોય, મસ્જિદ હોય, મઠ હોય કે પછી ભાડે ઘર આપનારા હોય, ભાડે દુકાન આપનારા હોય કે પછી નોકરી રાખવી હોય કોઈને પણ, તો એ પહેલાં પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરાવો કે જેથી આ શહેરની અંદર પણ, આ જિલ્લાની અંદર પણ અલગ અલગ જગ્યાએ એવી ઘટના બને છે કે જેના આરોપીઓ હાથમાંથી બહાર નીકળી જાય છે। જેમ કે હમણાં જ ગામભોઈ પોલીસ સ્ટેશનની હદમાં રામપુર પાસે ભોળાના મઠમાં એક બિનવારસી લાશ મળી આવી, એવી શહેરમાંથી પણ 2-3 વાર બિનવારસી લાશ મળી આવી। આ બધા જે ગુનાઓ શહેરની અંદર બની રહ્યા છે, જિલ્લાની અંદર બની રહ્યા છે, એને નાથવા માટે પોલીસ વેરિફિકેશન કાયદો ફરજિયાત શહેરમાં લાગુ કરો।